જીવન સંદેશ મિનિસ્ટ્રીની આ ઓનલાઈન ચેનલમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી અને અજોડ નામમાં આપ સર્વનો પ્રેમથી આવકાર કરું છું. જે સિરીઝ હું અને તમે જોઈ રહ્યા છે તે સિરીઝનું નામ છે પ્રભુની મંડળીના સહકર્મીઓ. અને આ જ સિરીઝ અંતર્ગત હું અને તમે કેટલાક બાઇબલના સ્ત્રી પાત્રો વિશે પણ અભ્યાસ કરવા જઈ રહ્યા છે. આ પાત્રો વિશે અભ્યાસ કરીએ એ પહેલાં આવો આપણે પ્રભુની સહાય માંગીએ અને પ્રાર્થના કરીએ. અમારા પિતા અને અમારા પ્રભુ, તમારા વચનો શીખવા અને સમજવાને માટે તમારા પવિત્ર આત્માથી અમ દરેકને સહાય કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન. હું અને તમે અલગ અલગ પ્રકારના ભયમાં કે અલગ અલગ પ્રકારની બીકમાં જીવન જીવતા હોઈએ છીએ. ફિયર એટલે કે બીક એટલે કોઈક બાબત સામે આપણું ઇમોશનલ રિએક્શન, આપણી એ લાગણીશીલ પ્રતિક્રિયા. કદાચ ને એવું પણ કહી શકાય કે હું અને તમે હાલના સમયમાં એટલા બધા અલગ અલગ પ્રકારના ભયમાં કે બીકમાં જીવન વ્યતીત કરતા હોઈએ છીએ કે જેની કલ્પના પણ ન કરી શકાય. આ જે બધા ભય કે બીક જેના હેઠળ હું અને તમે જીવન જીવી રહ્યા છે તેની અસર આપણા એટીટ્યૂડ એટલે કે આપણા વલણ અને આપણી એક્શન્સ એટલે કે આપણા વર્તન પર જોવા મળે છે. પણ વાલાઓ, દુનિયાના આ બધા જ પ્રકારના ભય અને આ બધી જ પ્રકારની બીક કરતાં એક ઓથોરિટી એ હંમેશા ઊંચી છે કે જેમની બીક એ મારા અને તમારા એટીટ્યૂડ અને એક્શનને શેપ આપવાને માટે, મારા અને તમારા વલણ અને વર્તનને આકાર આપવાને માટે અતિ આવશ્યક છે. અને તે છે ઈશ્વર પિતાની બીક, પ્રભુની બીક. ફિયરિંગ ગોડ મેક્સ ઓલ ધ ડિફરન્સ. કઈ રીતે પ્રભુની બીક એ આપણા વલણ અને વર્તનને આકાર આપવાને માટે જરૂરી છે અને કઈ રીતે આપણા વલણ અને વર્તનને તે ઘડે છે તે સમજાવવાને માટે બાઇબલમાંથી 2 સ્ત્રી પાત્રોને આપની સમક્ષ લાવવા માંગુ છું કે જેનો ઉલ્લેખ જૂના કરારમાં નિર્ગમનના પુસ્તકના 1 અધ્યાયની 15 થી 22 કલમોમાં કરવામાં આવ્યો છે. 2 સ્ત્રી પાત્રોનો ઉલ્લેખ જે છે તે છે શિપ્રા અને પુઆ. 2 દાઈઓ, મિડવાઇવ્સ જેને આપણે કહીએ છીએ. એ 2 પાત્રો એ સ્ત્રીઓ એટલે કે ઇઝરાયેલી સ્ત્રીઓને પ્રસૂતિના સમયે કોઈક રીતે સહાય કરનાર 2 પાત્રો. જો આપણે આ શિપ્રા અને પુઆના સમયનો જો ઇઝરાયેલી પ્રજાનો એ સંદર્ભ જોઈએ, કોન્ટેક્સ્ટ જોઈએ, તો તેની આગળ ઉત્પત્તિના 50મા અધ્યાયમાં એ યુસફના મરણની વાત આવે છે. અને હવે લગભગ એ 400 વર્ષનો એ સમયગાળો વ્યતીત થવા આવ્યો છે કે પૂરો થવા આવ્યો છે. જો આપણે ઉત્પત્તિનું પુસ્તક અને તેનો 15મો અધ્યાય જોઈએ તો તેની 13મી કલમમાં આ 400 વર્ષની એ વાત કરવામાં આવી છે. ઉત્પત્તિ 15 અને 13માં લખ્યું છે કે અને તેણે ઇબ્રામને કહ્યું કે તું ખચી જ જાણ કે તારો વંશ પરદેશમાં ભટકશે ને ત્યાંના લોકોની સેવા કરશે અને 400 વર્ષ લગી તેઓને દુઃખ દેવામાં આવશે. અને હવે લગભગ આ 400 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. એ મિસર દેશની ગુલામીની ભવિષ્યવાણી ઓલરેડી ઉત્પત્તિના એ 15મા અધ્યાયમાં કરી દેવામાં આવી છે. પણ જો આ 400 વર્ષની વાત કરીએ તો એ મિસર દેશની ગુલામી તો છે જ. એ ઇઝરાયેલી પ્રજાએ બહુ જ દુઃખ સહન કર્યું એ બાબત ચોક્કસપણે છે. પણ તેની સાથે સાથે જે રીતે ઈશ્વર પિતાએ, યહોવા દેવે ઇબ્રાહીમને જે કરાર કર્યો હતો, ઇબ્રાહીમને જે વચન આપ્યું હતું, ઇબ્રાહીમને જે આશીર્વાદ આપ્યો હતો તે મુજબ ઇઝરાયેલી પ્રજા વસ્તીની દ્રષ્ટિએ ખૂબ જ ફળવંત કે ફળદ્રુપ થયેલી છે. અને હવે આ સમયે એક એવા રાજાની વાત કરવામાં આવી છે કે જે યુસફને જાણતો નહોતો. અને એક એવો રાજા કે જે કોઈક રીતે ઈશ્વર પિતાએ જે ઇબ્રાહીમની સાથે કરાર કર્યો છે અને જે મોટી દેશ જાતિ ઉત્પન્ન કરવાનો આશીર્વાદ ઇબ્રાહીમને આપવામાં આવ્યો હતો તેને કોઈક રીતે અટકાવવા માંગે છે. અને તે રાજા એટલે
ફારૂન રાજા. અને આ ફારૂન રાજા આ બે સ્ત્રીઓ એટલે કે શિપ્રા અને પુઆ તેમને ઇસ્રાયેલી નર બાળકને પ્રસૂતિ સમયે જ મારી નાખવાનું ફરમાન કે શાહી આદેશ ફરમાવવામાં આવે છે. ફારૂન રાજા એવું સમજે છે કે કોઈક રીતે ઇસ્રાયેલી પ્રજા જો ભરપૂર થઈ જશે, જો એ વસ્તીની દ્રષ્ટિએ ખૂબ જ વધી જશે તો તે મિસર લોકો માટે, મિસર દેશની જે પ્રજા છે એને માટે જોખમી બની શકે છે, ને માટે હવે ઇસ્રાયેલી પ્રજાની વસ્તીને અટકાવવી બહુ જ જરૂરી હતી. અને માટે આ બે સ્ત્રીઓને, શિપ્રા અને પુઆને, ઇસ્રાયેલી નર બાળકનો સંહાર કરવાને માટે, મારી નાખવાને માટે જણાવવામાં આવે છે. અને આખી વાત હું અને તમે જાણીએ છીએ કે કઈ રીતે આ શિપ્રા અને પુઆ રાજાના એ આદેશથી બીતી નથી અને એના વગર એ ઇસ્રાયેલી નર બાળકને જીવતા રાખે છે. અને જ્યારે રાજા તેમને આવું કેમ કર્યું એ સંદર્ભે પ્રશ્ન પૂછે છે ત્યારે કોઈક રીતે વાતને ગોળ ગોળ કરીને રાજાને મિસગાઈડ પણ કરી દે છે. આ જે બે સ્ત્રીઓનો ઉલ્લેખ નિર્ગમનના પુસ્તકના પહેલા અધ્યાયની 15 થી 22 કલમમાં કરવામાં આવ્યો છે, એની બહુ ખાસ ક્વોલિટી બાઇબલની અંદર નોંધવામાં આવી છે. નિર્ગમનનું પુસ્તક અને તેનો પહેલો અધ્યાય અને તેની 17મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે કે પણ તે દાઈઓ દેવનું ભય રાખનારી હતી ને મિસરના રાજાએ તેઓને આપેલી આજ્ઞા પ્રમાણે ન કરતા તેમના છોકરાઓને જીવતા રહેવા દેતી. લખ્યું છે દેવનું ભય રાખનારી સ્ત્રીઓ, ગોડ ફિયરિંગ વિમેન. ઈશ્વર પિતાની બીકમાં, ઈશ્વર પિતાના ભયમાં જીવન જીવનારી આ બે હિબ્રુ સ્ત્રીઓ શિપ્રા અને પુઆ, એમના જીવનમાં એ અલગ પ્રકારની વિશેષતા જોવા મળે છે. અને ઈશ્વર પિતાની બીક હોવાને લીધે તેઓ બે બાબતો આ જગ્યાએ કે આ સમયે તેઓ કરી શકે છે. નંબર 1, સૌથી પ્રથમ બાબત જે તેઓએ કરી તે સાચી બાબતની પસંદગી તેમણે કરી. સિવિલ ગવર્મેન્ટનો આદેશ કંઈક અલગ છે, રાજાનો આદેશ કંઈક અલગ છે, નર બાળકને મારી નાખવાની આજ્ઞા છે, જે ઈશ્વર પિતાના કરાર, ઈશ્વર પિતાના વચન અને ઈશ્વર પિતાના એ ઇબ્રાહિમને આપેલા આશીર્વાદની તદ્દન વિરુદ્ધની બાબત છે. કારણ કે ઉત્પત્તિ 15 અને 5માં લખ્યું છે કે યહોવા દેવે ઇબ્રાહિમને દર્શન દઈને કહ્યું કે હવે તું આકાશની ગમજો ને તું તારાઓ ગણી શકે તો ગણ. અને તેણે તેને કહ્યું કે તેટલા તારા સંતાન થશે. પ્રભુનું વચન કે જે ઇસ્રાયેલી પ્રજાને સફળતાનો અને એક મોટી દેશ જાતિ બનવાનો આશીર્વાદ આપવાનો હતો, તેને ભંગ ફારૂન રાજા કરવા માંગે છે. પણ આ સ્ત્રીઓ સાચી બાબતની પસંદગી કરે છે. પ્રભુના વચનની વિરુદ્ધ તેઓ જતી નથી. રાજાના આદેશનું ઉલ્લંઘન તેઓ કરવા અહીં ચાહે છે, પણ પ્રભુની બીકમાં એ સાચી બાબતની પસંદગી શિપ્રા અને પુઆ કરે છે. આપણે જોઈએ તો ફારૂનની આજ્ઞાને, ફારૂનની બીકમાં આધીન થવું એટલે પ્રભુની જે બીક છે, પ્રભુનો કરાર છે અને પ્રભુની વચન છે એનું વિરુદ્ધ જવાની વાત આવે. પણ આ સ્ત્રીઓ પ્રભુની બીકમાં રહીને પ્રભુના વચનની વિરુદ્ધ નથી જતી. તેઓએ સાચી બાબતની પસંદગી કરી. ફારૂન રાજાના ભય કરતાં આ સ્ત્રીઓએ, શિપ્રા અને પુઆએ, ઈશ્વર પિતાના ભયને વધુ મહત્વ આપ્યું. ખોટું કરવાને માટે આજ્ઞા તેઓને મળી છે, પણ પ્રભુની બીક હોવાને લીધે આ સ્ત્રીઓ સાચું કરે છે. એ હતી તેમના જીવનની એ પહેલી બાબત. અને જે બીજી અને અગત્યની બાબત, જે વિશેષતા પ્રભુની બીકના લીધે આ બંને સ્ત્રીઓમાં જોવા મળે છે તે એ છે કે પ્રભુની બીક હોવાને લીધે પોતાની જાત કરતાં પ્રભુના લોકોને આ સ્ત્રીઓ વધુ પ્રેમ કરે છે અને પ્રેમ કરવાનું પસંદ કરે છે. ફારૂન રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું ઇટસેલ્ફ સીધે સીધું જીવનને એ જોખમમાં મૂકવાની વાત આવે. ઇટ વોઝ અ બિગ risk, but they loved people even more than they loved themselves. પોતાની જાત કરતાં
તે પ્રભુના લોકને પ્રેમ કરવાનું તે વધુ પસંદ કરે છે. અને તમે જુઓ, આ જે બે સ્ત્રીઓનું જે આવું એક પગલું હતું, એ પ્રભુના લોકોને પ્રેમ કરવાનું ને સાચી બાબતને પસંદ કરવાનું પ્રભુની બીકના લીધે, તેને લીધે જે થાય છે તે પણ આપણને નિર્ગમનના પુસ્તકના 1 અધ્યાયની 20મી કલમમાં જોવા મળે છે. ત્યાં લખ્યું છે કે એ માટે દેવે દાઈઓનું ભલું કર્યું અને લોક વધીને સમર્થ થયા. શિપ્રા અને પુઆના આ કાર્યને લીધે, પ્રભુની બીકને લીધે, જે ઇસ્રાયેલી પ્રજા હતી એ ઘણી જ વધી, તે વધારે ફળવંત થઈ. એવું કહેવાય છે કે એ સમયે આવું કામ કરતી સ્ત્રીઓ, કે જે દાઈનું કામ કરતી સ્ત્રીઓ હોય, તે ત્યારે જ તેવું કામ કરતી જ્યારે તેમને પોતાના સંતાનો ન હોય. પણ તમે જુઓ કે અહીં શિપ્રા અને પુઆને પણ યહોવાદેવ આશીર્વાદ આપે છે અને લખ્યું છે કે પ્રભુએ તેમના ઘરો સ્થાપ્યા. ધીસ મીન્સ કે તેઓને પણ એ સંતાનનો આશીર્વાદ ઈશ્વર પિતાએ આપ્યો. તેમને પોતાને પણ પ્રભુની બીકમાં રહેવાને લીધે આશીર્વાદ મળ્યો અને તેમના દ્વારા ઇસ્રાયેલી પ્રજા ફળવંત બની, એટલે બીજા લોકોને પણ એ સફળ થવાનો અને ફળવંત થવાનો આશીર્વાદ મળ્યો. વાલાઓ, જો આજે આપણે આપણા સંદર્ભમાં વિચાર કરીએ તો એ ડિફરન્શિએટ કરવું, એ અલગ કરવું બહુ જ જરૂરનું છે કે શું હું અને તમે ખાલી ઈશ્વરનું ભય હોવાની વાતો કરીએ છીએ કે પોકળ દાવાઓ કરીએ છીએ, કે પછી ખરેખર મને ને તમને ઈશ્વરની બીક છે. ખરા અર્થમાં ઈશ્વર પિતાની બીક એ આ શિપ્રા અને પુઆની જેમ આપણા વલણ અને વર્તનને આકાર આપવાને માટે, સાચી દિશામાં ઘડવાને માટે સમર્થ છે. ઈશ્વર પિતાનું ભય એ મને અને તમને સાચી બાબતો કરાવે છે અને પ્રભુના લોકોને પ્રેમ કરતા પણ શીખવે છે. પણ વાલાઓ, ખરેખર તો પ્રભુનો ભય હોવાનો દાવો કરતા આપણે જાણે કે ઈશ્વરથી બીતા જ નથી, અને એ બાબત મારા અને તમારા એટીટ્યૂડ અને એક્શનમાં છતું થાય છે. આપણા વલણ અને વર્તનમાં એ બાબત રોજે રોજ દેખાય છે. મારું અને તમારું વલણ અને વર્તન જ એ દર્શાવે છે કે મને અને તમને કેટલી ઈશ્વરની બીક છે, હું અને તમે કેટલા પ્રભુના ભયમાં જીવન જીવીએ છીએ. વાલાઓ, અત્યારના સમયમાં જ્યારે અલગ અલગ પ્રકારના એ પ્રેશર હોય, એ દબાણ હોય, અલગ અલગ પ્રકારની બીકમાં જ્યારે એ જીવન જીવાતું હોય, પણ આ બધા પ્રેશર કે આ બધા દબાણ કે આ બધા બીકની ઉપર જો પ્રભુની બીક હશે, ઈશ્વર પિતાનો ભય હશે, તો બધી બાબતોમાં આપણે થોભીશું, આપણે અટકીશું, આપણે વિચાર કરીશું, આપણે સાવચેત રહીશું. એ પવિત્ર આત્માની સહાયથી મને અને તમને જે એવરી સેકન્ડ જે ટકોરા આપવામાં આવે ને, એ ટકોરાને પણ હું અને તમે અપ્રોપ્રિએટલી, એટલે કે યોગ્ય રીતે ત્યારે જ રિસ્પોન્ડ કરી શકીશું જ્યારે હું અને તમે ખરા અર્થમાં પ્રભુની બીકમાં જીવન જીવતા હોઈશું. શિપ્રા અને પુઆ બે સામાન્ય હિબ્રુ સ્ત્રીઓ, પણ બહુ રિમાર્કેબલ અને સિગ્નિફિકન્ટ એવો તેમનો રોલ, બહુ નોંધનીય તેમની ભૂમિકા, અને એમને અને એમના દ્વારા પ્રજાને આપવામાં આવેલો આ આશીર્વાદ. વાલાઓ, પ્રભુની બીકમાં જીવવું એક પ્રક્રિયા છે. ઇટ્સ અ પ્રોસેસ ઓફ શેપિંગ અવર એટીટ્યૂડ એન્ડ એક્શન. એ એવી પ્રક્રિયા છે કે જે મારા અને તમારા વલણ અને વર્તનને આકાર આપે, અને પ્રભુની બીક હશે ત્યારે એ સાવધ બુદ્ધિનો આત્મા પણ પ્રભુ મને ને તમને આપશે. બાઇબલમાં જે હાની હા અને નાની ના એની વાત કરવામાં આવી છે ને, એ પણ મને અને તમને ત્યારે જ કહેતા આવડી શકે જ્યારે હું અને તમે પ્રભુની બીકમાં જીવન જીવતા હોઈએ. માટે ઈશ્વર પિતા શિપ્રા અને પુઆની જેમ ઈશ્વર પિતાની બીકમાં અને તેમના ભયમાં આપણા એટીટ્યૂડ અને એક્શનને શેપ આપવાને માટે, આપણા વલણ અને વર્તનને આકાર આપવાને માટે સર્વપ્રથમ મને અને પછી આપણ સર્વને તેમની કૃપામાં ધરી રાખે. આવો આપણે આપણા મસ્તકો નમાવી અને પ્રાર્થના કરીએ.
પ્રભુ, આજે જે વચન તમે અમારી સમક્ષ લાવ્યા છો તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પણ તેની સાથે સાથે પ્રભુ અમે માફી માંગીએ છીએ, કારણ કે મોસ્ટ ઓફ ધ ટાઈમ અમે તમારી બીકમાં જીવન જીવવાનું ક્યાંક સેટ અસાઇડ કરી દીધું છે. અને માટે અમે ઘણા બધાને માટે ક્યાંક આશીર્વાદરૂપ પણ બની નથી શક્યા. પણ આજે જ્યારે અમે તમારી પાસે આવ્યા છીએ ત્યારે અમે તમારી પાસેથી કૃપા માંગી લઈએ છીએ. તમારી બીકમાં અમારા વલણો અને વર્તનોને આકાર આપવાને માટે હંમેશા પ્રભુ અમારી સહાય કરો. પ્રભુ ઈસુના નામમાં સાંભળો ને સ્વીકાર કરો. આમેન.